જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાદ સંગમમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે ક્લબ સેન્ડવિચ. તો જોઈએ, બાફેલા બટાકા મેં લઈ લીધા છે, એને આ રીતે બરાબર મેશ કરી દઈશું. તેની સાથે આ વટાણા પણ મેં બાફી લીધેલા છે, તેને પણ આપણે અંદર એડ કરીને મેશ કરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ નાખી છે 1.5 ચમચી જેટલી. એક આખું લીંબુ અંદર નીચવી લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ એડ કરીશું. 1 થી 1.5 ચમચી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ એ જ પ્રમાણમાં નાખીશું અને લીલા ધાણા ઉપર નાખીને બરાબર મિક્સ કરીને આપણે બટાકાનો મસાલો તૈયાર કરી લઈશું. હવે ક્લબ સેન્ડવિચ માટે આપણે 3 બ્રેડ લઈશું. 3 બ્રેડ ઉપર આપણે પહેલાં બટરને સ્પ્રેડ કરી દઈશું. આ ક્લબ સેન્ડવિચ છે, બહુ જ ટેસ્ટી લાગે છે. ઘઉંના લોટના બ્રેડ લીધા છે એટલે તે પણ હેલ્ધી છે. આ લીલી ચટણીને પહેલાં આપણે બ્રેડ ઉપર લગાડીશું. પછી આ રીતે આપણે વેજીટેબલ્સ કરશું, જેમાં મેં આ કાકડી અને ટામેટાં 2 લીધા છે. ચાટ મસાલો ભભરાવશું, પછી તેની ઉપર ટામેટાં મૂકીશું. હવે આ જે ક્લબ સેન્ડવિચ છે તે વિધાઉટ માયોનીઝ છે. પંડ્યાજીને માયોનીઝ ફાવતું નથી એટલે એમના માટે જે બનાવી છે તે વિધાઉટ માયોનીઝની છે. હવે બીજું ઉપર બ્રેડ મૂકીશું, તેના ઉપર ટોમેટો કેચઅપ મૂકીશું અને આપણો બટાકાનો મસાલો જે તૈયાર કરેલો છે તે મૂકીશું અને ચીઝ એના ઉપર ખમણીને છેલ્લા બ્રેડથી ઢાંકીને એને આપણે ગ્રીલ કરી લઈશું. તો આ જુઓ, સુપર ટેસ્ટી ક્લબ સેન્ડવિચ આપણી રેડી થઈ ગઈ છે. ખાવામાં પણ એટલી જ સરસ લાગે છે અને એકવાર આ રીતે તમે બનાવીને ખાઈ જોજો. ગેરંટી આપું છું કે તમને ભાવશે. લીલી ચટણી અને સોસ તો રેડી છે આપણી ક્લબ સેન્ડવિચ વિધાઉટ માયોનીઝ. હવે આપણે એ જ રીતે આસુના પસંદની વિથ માયોનીઝ માટે રેડી કરીશું. તો પહેલાં બ્રેડ ઉપર બટર, પછી લીલી ચટણી, આ કાકડીઓ ગોઠવી છે, ચાટ મસાલો, પછી તે જ રીતે એના પર ટામેટાં, ફરી ચાટ મસાલો અને હવે એના પર જશે આ માયોનીઝ. એને પણ આપણે બરાબર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. બીજું બ્રેડ એની ઉપર આ રીતે ઢાંકી દેવાનું છે. પછી એના ઉપર જશે ટોમેટો કેચઅપ, ફરી માયોનીઝ એડ કરવાનું છે અને એને બરાબર સ્પ્રેડ કરી દેવાનું છે. આપણો બટાકાનો હાંજો ઉપર મૂકી દેવાનો છે, સ્પ્રેડ કરવાનું છે. એક ચીઝ આખું ખમણી લેવાનું છે અને આ રીતે બ્રેડથી ઢાંકીને હવે આ ફરી ગ્રીલને આપણે ઘીથી ગ્રીસ કરી દેવાનું છે અને એને ગ્રીલ કરવા મૂકીશું અને સુપર ટેસ્ટી ક્લબ સેન્ડવિચ વિથ માયોનીઝ રેડી છે. આપને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.